गुड इवनिंग स्टूडेंट। चैप्टर प्रक्रियाना हिसाबो, प्रक्रियाना हिसाबो, प्रक्रियाना हिसाबो एना शॉर्ट क्वेश्चन्स। प्रक्रियाना हिसाबो एना शॉर्ट क्वेश्चन्स जोईशुं। चालो आपेलू छे आपणे ने कह्युं छेल्ली प्रक्रियामां 100 एकमो मेळववा माटे। छेल्ली प्रक्रियामां केटला एकमो? 100 एकमो। एटले आ आपणोने आप्यो छेल्ली प्रक्रियानो तैयार माल। आपणोने आप्यो छेल्ली प्रक्रियानो तैयार माल। छेल्ली प्रक्रियामां एटले त्रीजी, छेल्ली एटले त्रीजी प्रक्रियामां 100 एकमो मेळववा एटले तैयार माल मेळववा माटे प्रक्रियामां केटला एकमो दाखल करवा जोईए। एटले आपणे शोधवाना छे प्रक्रिया 1 मां दाखल करेल एकमो। प्रक्रिया 1 मां दाखल करेल एकमो एटले एवुं कही शकाय के प्रक्रिया 3 नो तैयार माल आप्यो छे, 3 नो तैयार माल आप्यो छे, दाखल करेल एकमो आपणे शोधवाना छे। ध्यान राखજો। छेल्ली प्रक्रियामां 100 एकमो मेळववा माटे એટલે છેલ્લી પ્રક્રિયાને અંતે જે મળે એને શું કહેવાય? તૈયાર માલ। એટલે છેલ્લી પ્રક્રિયાને અંતે તૈયાર માલ અહીં મૂકો 100 એકમ, અહીં મૂકો 100 એકમ। છેલ્લી પ્રક્રિયા એમાં કેટલા? છેલ્લી પ્રક્રિયામાં 100 એકમો મેળવવા એટલે છેલ્લી પ્રક્રિયાને અંતે મળે એને કહીશું તૈયાર માલ। હવે પદ મૂકવાનું તમારે 8100 9600 કેટલા? 8100 માટે 9600 કેટલા? એટલે 8000 જો તૈયાર માલ હોય ને, તમે શોર્ટમાં જાઓ ને 8100 તો 9600 કેટલા? 120, 120। 8000 આટલા, 8000 આટલા, 9600 કેટલા? એટલે આ મહિલા પ્રક્રિયા 3 માં દાખલ કરેલ એકમ, પ્રક્રિયા 3 માં દાખલ કરેલ એકમો। એટલે આ આપણું જશે પ્રક્રિયા 2 નું ખરેખર ઉત્પાદન અથવા પ્રક્રિયા 2 નો તૈયાર માલ। પ્રક્રિયા 2 નો તૈયાર માલ, 2 નો તૈયાર માલ 3 માં દાખલ કરેલ એકમો। એટલે પ્રક્રિયા 3 નો તૈયાર માલ આપ્યો છે એટલે 8000 આટલા, 9600 કેટલા? 120। આ મહિલા 3 નો દાખલ કરેલ તો 2 નો તૈયાર માલ એટલે હું એને અહીં મૂકી દઉં 120। હવે પાછું પદ 12120, 12120, 12120, 13200 કેટલા? 13200 કેટલા? 12000 આટલા, 13200 કેટલા? 132। એટલે 2 નો દાખલ કરેલ એકમો, 2 ના દાખલ કરેલ એકમો। 1 નું શું હોય? ઉત્પાદન। 1 નું ઉત્પાદન 2 માં દાખલ કરેલ એકમો અથવા 2 ના દાખલ કરેલ એકમો તો 1 નો શું હોય? તૈયાર માલ। એ અહીં મૂકી દઉં 132। હવે પાછું પદ 8132 માટે 12000 કેટલા? 12000 કેટલા? 198। 198 આપણો જવાબ દાખલ કરેલ એકમો। પ્રક્રિયા 1 માં દાખલ કરેલ એકમો 198। આ જવાબ પ્રક્રિયા 1 માં દાખલ કરેલ એકમો 198। ફરી 8000 અહીં મૂકી દઉં, તૈયાર માલ આપેલો પ્રક્રિયા 3 ને અંતે તૈયાર માલ 8100, 9600 કેટલા? તો કે 120। 3 નો દાખલ કરેલ એકમો, 2 નો તૈયાર માલ, તૈયાર માલ 12000 આટલા, 13200 કેટલા? 132। 2 માં
દાખલ કરેલ એકમો, 2 માં દાખલ કરેલ એકમો, તો એ 1 નો તૈયાર માલ, 1 નો તૈયાર માલ 2 માં દાખલ કરે. પછી 8000 એ 132, 12000 એ કેટલા? 198. પ્રક્રિયા 1 માં દાખલ કરેલ એકમો 198 આપણો જવાબ. ત્યાર પછી અહીં અલગ અલગ પ્રક્રિયા આપણને આપેલી છે. બરાબર, શોધવાનું કીધું અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો, અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારો. તો આપણું જલારામ પેટર્ન સ્ટેપ છે. પહેલા પ્રક્રિયા H ની વાત કરીએ. પ્રક્રિયા H એનું પહેલું સ્ટેપ મૂકીએ છે દાખલ કરેલ એકમો, દાખલ કરેલ એકમો. પ્રક્રિયા H, પ્રક્રિયા H અને પ્રક્રિયા N. તો કે 1 દાખલ કરેલ એકમો અથવા લીટર, એ એકમો અથવા લીટર. તો પ્રક્રિયા H માં કેટલા લીટર દાખલ કર્યું? 65,000. એમાંથી આપણા સ્ટેપમાં માઇનસ સામાન્ય બગાડ ને માઇનસ ઘટ, આ બે માઇનસ કરીએ છે. સામાન્ય બગાડ 8%. કોના હોય હંમેશા સામાન્ય બગાડ? દાખલ કરેલ એકમોના, દાખલ કરેલ એકમોના અથવા લીટરના, દાખલ કરેલ એકમોના અથવા લીટરના 8%. તો દાખલ કરેલ એકમો અથવા લીટર 65,000, એના 8% 5200. ઘટ નથી, બાદ કરતા 59,800. આ એવું આપણું સામાન્ય ઉત્પાદન. આપણું જલારામ પેટર્ન પહેલું સ્ટેપ છે. જલારામ પેટર્ન પહેલું સ્ટેપ છે. નંબર 2 અસામાન્ય બગાડ બરાબર સામાન્ય ઉત્પાદન માઇનસ ખરેખર ઉત્પાદન. સામાન્ય ઉત્પાદન માઇનસ ખરેખર ઉત્પાદન. સામાન્ય ઉત્પાદન 59,800 આપણું જલારામ પેટર્ન સ્ટેપ છે. માઇનસ ખરેખર ઉત્પાદન 58,900. માઇનસ 100, સોરી માઇનસ ના પ્લસમાં આવે, પ્લસ 900, પ્લસ 900. અસામાન્ય બગાડ, અસામાન્ય બગાડ. અને માઇનસમાં આવે તો અસામાન્ય વધારો. બરાબર, ચાલો સેમ એ જ વસ્તુ N. આ જવાબ પ્રક્રિયા H નો. આ ફિક્સ સ્ટેપ જ છે આપણું જલારામ પેટર્ન પહેલું ને બીજું સ્ટેપ. હું એપ્લાય જ કરાવું છું, પહેલું બીજું ત્રીજું. ચાલો N માં દાખલ કરેલ 37,500 લીટર. સામાન્ય બગાડ એમાં કેટલો? 5%. ચાલો 37,500 ના 5%, 18,75. ઘટ નથી, 35,625. 35,625. સૂત્ર આનું આજ અસામાન્ય બગાડ બરાબર સામાન્ય ઉત્પાદન 35,625. સૂત્ર આજ સામાન્ય ઉત્પાદન 35,625 માઇનસ ખરેખર ઉત્પાદન 35,700. માઇનસ 35,625 ને 35,700 માઇનસ 75. અસામાન્ય વધારો, અસામાન્ય વધારો. પ્લસમાં આવે તો અસામાન્ય બગાડ ને માઇનસમાં આવે અસામાન્ય વધારો. આ વસ્તુ તમે ખાતું બનાવીને પણ જઈ શકો છો. ખાતું બનાવીને જવાય, એ પણ ઇઝી જ છે, પણ હું મારા જલારામ પેટર્ન સ્ટેપ એપ્લાય કરું છું. બરાબર, આ સામાન્ય ઉત્પાદન 35,625, ખરેખર ઉત્પાદન
35,700 બરાબર. ત્યાર પછી પ્રક્રિયા ખાતું, વિગત, એકમો, રૂપિયા, વિગત, એકમો, રૂપિયા. ઉધાર બાજુ દાખલ કરેલ એકમો. કેટલા એકમો દાખલ કર્યા આપણે? દાખલ કરેલ એકમો 2000. એની પડતર, પડતર એટલે ખર્ચ જ, પડતર એટલે ખર્ચ જ, એ જ 56,800. 56,800 એટલે દાખલ કરેલ એકમો 2000 અને એનો કુલ પડતર એટલે ખર્ચ, કુલ પડતર એટલે એનો ખર્ચ જ કહેવાય. 2000 એકમો, એના રૂપિયા આટલા. ને ખર્ચા બીજા હોય તો લખો, ના હોય તો કઈ નહીં. પણ આ પડતર આપી દીધી એટલે પ્રશ્ન જ નથી, બધું આવી ગયું. પડતર આપી દીધી એટલે બધું આવી ગયું. જમા બાજુ સામાન્ય બગાડ કેટલા ટકા છે? સામાન્ય બગાડ 10%. કોના? સામાન્ય બગાડ હંમેશા દાખલ કરેલ એકમો પર ગણાય. સામાન્ય બગાડ હંમેશા દાખલ કરેલ એકમો પર ગણાય. દાખલ કરેલ એકમો 2000, 10%, 200. કયા ભાવે વેચશો 200 એકમ? તો કે ભંગાર જે ભાવે વેચે તે ભાવે. 200 એકમ કયા ભાવે વેચશો? હા, બગાડની એકમ દીઠ ઉપજ 14. 2800. 2800. ઘટ હોય તો લખવાની, ના હોય તો નહીં લખવાની. અસામાન્ય બગાડ, અસામાન્ય, અહીં કીધું છે અસામાન્ય વધારાની પડતર, એટલે એનો મતલબ અસામાન્ય બગાડ નહીં હોય, એ નહીં હોય. બેમાંથી એક જ આવે. અસામાન્ય બગાડ હોય તો વધારો ના હોય, ને વધારો હોય તો બગાડ નહીં હોય. અસામાન્ય બગાડ, અસામાન્ય વધારો બંનેમાંથી ગમે તે એક આવે. એટલે આ બાજુ અસામાન્ય વધારો, અસામાન્ય વધારો, બરાબર. અને ખરેખર ઉત્પાદન, ખરેખર ઉત્પાદન, ખરેખર ઉત્પાદન 1850. અહીં અસામાન્ય વધારો કીધો છે એને, હા કે એટલે અસામાન્ય બગાડ નહીં આવે, ધ્યાન રાખવાનું. પહેલા કયું કોલમ બંધ થાય? એકમોનું. એકમોનું કઈ બાજુનું ટોટલ વધાર છે? જમા બાજુનું. 2050, 2050 ડિફરન્સ, અસામાન્ય વધારો, અસામાન્ય વધારો. પહેલા એકમોનું બંધ કરવાનું. કઈ બાજુનું ટોટલ વધાર છે? જમા બાજુ. 2050, 2050 ડિફરન્સ, અસામાન્ય વધારો. પછી રૂપિયાનું. રૂપિયામાં 56,800 ઉધાર બાજુનું, બરાબર, માઇનસ જમા બાજુનું 2800, બરાબર. આ બે એક જ ડાયરેક્શનમાં હોય તો પ્લસ, કેમ કે રૂપિયા આના જ બાકી છે ને. આ બે એક જ ડાયરેક્શનમાં હોય તો પ્લસ, પણ સામે ડાયરેક્શનમાં છે એટલે માઇનસ. સામે ડાયરેક્શન છે એટલે માઇનસ. 1850 માઇનસ 50, 1850 માઇનસ 50. ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. ઉધાર બાજુ ટોટલ કર્યું, એમાંથી આ બાદ કર્યું, તો બાકીના રૂપિયા કોના હોય? આ બેના જ હોય ને. જે રૂપિયા બચશે એ બેના જ હોય. હવે આ બંને એક જ ડાયરેક્શનમાં હોત તો પ્લસ કરત, પણ સામે ડાયરેક્શન છે એટલે માઇનસ. આ કેટલા થયા? 54,000 ભાગ્યા 1800. એકમ દીઠ પડતર 30. એકમ દીઠ પડતર 30. કોની? તો કે બંનેની. કોની? અસામાન્ય બગાડ, અસામાન્ય વધારો અને ખરેખર ઉત્પાદન. ત્રણેયની એક જ પડતર હોય, ધ્યાન રાખજો. 1850 ગુણ્યા 30, 55, 55,500, 55,500 ને આ 50 ગુણ્યા 30, 1500.
હવે જોઈ લો સરભર થઈ જશે. હવે એનો ક્વેશ્ચન શું છે? અસામાન્ય વધારાની પડતર. જો એકમ દીઠ પૂછે તો 30, એકમ દીઠ પૂછે તો 30, એકમ દીઠ પૂછે તો 30 અને રૂપિયામાં પૂછે તો 1500. એટલે અસામાન્ય વધારાની પડતર એકમ દીઠ પૂછે તો 30 અને રૂપિયામાં પૂછે તો 1500. અને આ જે પડતર આવે ને એ અસામાન્ય બગાડની પડતર કહો કે અસામાન્ય વધારાની પડતર કહો કે ખરેખર ઉત્પાદનની પડતર કહો, ત્રણેયની એક જ પડતર. ઓકે.